નંબર 156 સફળ નિષ્ફળ। સંતાનને સંસારમાં તો માની સેવા સારરૂપ, આશીષને ગુરુદેવની સાચી સેવા સદા સારરૂપ, આશીષને ગુરુદેવની સાચી સેવા સદા સારરૂપ। સંસારિયા સંતાન જે માતાને બાળે તે બળે, જે શિષ્ય ગુરુ માતાને બાળનાર તે જરૂર બળે, જે શિષ્ય ગુરુ માતાને બાળનાર તે જરૂર બળે। સંસારિયા સંતાન જે માતાને ઠારે તે ઠરે, જે શિષ્ય ગુરુ માતાને ઠારનાર તે જરૂર ઠરે, જે શિષ્ય ગુરુ માતાને ઠારનાર તે જરૂર ઠરે। ઘરની સેવા છે, કુટુંબની સેવા છે, જ્ઞાતિ અને સમાજની પણ સેવા તો છે જ, અરે રાજ્યની પણ સેવા છે, દેશની પણ સેવા છે। આ સર્વ સેવાઓમાં સૌથી શ્રેષ્ઠ સેવા હોય તો માતાની સેવા સર્વશ્રેષ્ઠ સેવા છે। સેવાની શરૂઆત પરથી નહીં, પરંતુ આપણને જન્મ આપનાર જગદીશ તુલ્ય આપણા જ ઘરમાં આપણી જ સાથે વાસ અને નિવાસ કરનાર આપણી જન્મદાત્રી માતાથી છે। માતાના ચરણોની સેવાથી જાણતા યા અજાણતા નિમ્નોક્ત ગુણો આત્મસાત થાય છે। માતાની સેવાથી સંતાન વિનયવાન અને વિવેકવાન બને છે। અરે નમ્રતાના ગુણો એમાં આત્મસાત થાય છે। સાચું સંતાન તો નમ્રથી નમ્રપણું જીવનમાં પ્રગટ કરે છે। માતાની જેવા સંતાન જે કરે છે ને એ અહમને આહુતિ આપે છે, હૃદયનો સરળ બની જાય છે। વાદ વિવાદ અને વિખવાદથી આ સંતાન સદા માટે વિખૂટો રહે છે। તન મન અને વચનના યોગની આ સંતાનની જરૂર શુદ્ધિ થાય છે। જે મા બાપની સેવા કરે છે ને, માત પિતાના હાથ નીચે સદા રહેવાથી એને ભાવના જાગે છે। સેવા ગુણથી આ સંતાન ભાવિત બની જાય છે। અનેકને સંસ્કારી બનાવવામાં સહજ ભાવે આવા વિનયવાન સંતાન બનાય છે। માતાની સેવા કરનાર સહજમાં સદગતિનો સ્વામી બની જાય છે। સર્વ કાર્યમાં સફળતાના દર્શન આવા જીવમાં થાય છે। જે સંતાન માતા પિતાની સેવા કરે છે ને હૃદયના ભાવથી કરે છે તો એ શારીરિક માનસિક સુખ શાંતિ અનુભવે છે। આધ્યાત્મિક માર્ગ મેળવવો આવા સંતાન માટે સાવ સુગમ થઈ જાય છે। પોતાના ઘર યા કુટુંબને બગીચા સ્વરૂપ આવા સંતાનો બનાવી શકતા હોય છે। જે સંતાન માતા પિતામાં ઓતપ્રોત છે તો એના ક્રોધાદી કસાયો શાંત અને પ્રશાંત થઈ શકે છે। જે સંતાન માતા પિતાની સેવા સ્વીકાર્યા વગર કુટુંબ જ્ઞાતિ સમાજ કે શાસનનો સેવક બનવા તૈયાર થાય છે ને તે દરેક ક્ષેત્રમાં નિષ્ફળ જાય છે। માના સેવક બન્યા વગર ગમે તે સંસ્થામાં પ્રવેશ કરનાર કે સંસ્થા કે સમાજની સેવા તો કરી શકતો નથી, પરંતુ પોતાના નિમિત્તે અનેક સંસ્થા કે શાસનમાં વાદ અને વિવાદ અને વિતંડાવાદ જ સર્જે છે અને જ્યાં ને ત્યાં ભાષા અને ભાવના ભડાકા કરતા જ જોવા મળે છે। માતાની સેવા સહિતની બધી સેવા સફળ છે, માતાની સેવા રહિતની સેવા બધી નિષ્ફળ છે। માતૃ સેવક બનેલ સંતાનને કાળક્રમે ઉપાદાન તૈયાર થતાં અધ્યાત્મ માર્ગના દર્શન કરાવનાર ગુરુ માતા મળી જાય છે।
માનો સેવક જ ગુરુ માતાનો સેવક બની શકે છે. માના સેવક બન્યા વગરના સંતાનો જો અધ્યાત્મ માર્ગમાં આવી જાય છે તો પ્રાય ગુરુમાના સેવક બની શકતા નથી. ગુરુમાના સેવક બન્યા વગર અરિહંત પરમાત્માના વિવિધ અનુષ્ઠાનોનું પાલન ગમે એટલું કરે, મહાવ્રતોને સુરક્ષિત રાખવા ગમે એટલું પ્રયાસો ભલે કરે, સમિતિ ગુપ્તીના પાલનની વાતો કે વર્તન કરવા ભલે ધારદાર પ્રયત્નો કરે, છતાં ગુરુમાની સેવા વગર બધું અધૂરું ને અધૂરું છે. ગુરુ માતાની સેવા વગર પરમાત્માના માર્ગની સમ્યક સેવા શક્ય જ નથી. ગુરુ પરમાત્માની સેવા એ અહિંસા મહાવ્રતનું સૌથી પ્રથમ પગથિયું છે. ગુરુ પરમાત્માની સેવા એ સત્ય મહાવ્રતના પાલનની શુભ શરૂઆત છે. ગુરુ પરમાત્માની સેવા એ ઔચર્ય વ્રતની આદિ છે. ગુરુ પરમાત્માની સેવા એ જ બ્રહ્મચર્ય વ્રતનું પ્રથમ પ્રવેશદ્વાર છે અને વાસનાના વિરામ માટેનું અમૂલ્ય ઔષધ છે. ગુરુ પરમાત્માની સેવા એ જ નિષ્પરિગ્રહ વૃત્તિ કેળવવાનું નંદન વન છે. ગુરુ પરમાત્માની સેવા જ રાત્રિ ભોજનના ભાવને ભજનમાં ફેરવવા સમર્થ બની જાય છે. ગુરુ પરમાત્માની સેવાથી જ સમિતિ ગુપ્તીની આરાધના શક્ય બને છે અને સફળતા પણ મળે છે. ગુરુ સેવા એ મોક્ષના મેવા મેળવવા માટેનું અમૂલ્ય અનુષ્ઠાન છે. માના હૈયાને બાળનારું પાપ સૌથી ચડિયાતું પાપ છે. ગુરુમાના હૈયાને બાળનારું પાપ સૌથી વિશેષ ભવભ્રમણ વધારનારું પાપ છે. માટે જ આગમકારોએ 10 વૈકાલિક સૂત્ર અધ્યયન 9 ઉદ્દેશો પહેલો ગાથા 7માં કહ્યું છે, ન આવી મોખો ગુરુ હિલ્લણાય. ન આવી મોખો ગુરુ હિલ્લણાય, આગમની આવાત સમજી સાધક સ્થાનમાં સમજી કરનમાં ગુરુની ગાત. મહાવીર મંત્ર આ મોટો, જડે નહીં જગમાં જોટો. મહાવીર મંત્ર આ મોટો, જડે નહીં જગમાં જોટો. હરિનો માર્ગ બતાવનાર, હરિતુલ્ય એવા હરિ ઉપાસકની હિલના કરનાર હરિ બની શકતો નથી. ગુરુની ઉપાસના કરનાર ગુરુના હૃદયને ઠારે છે. અન્યથા વૃત્તિને પ્રવૃત્તિ રાખનાર યા કરનાર ગુરુના હૃદયને બાળે છે. બાળનાર બળે છે, ઠારનાર ઠરે છે. દ્રષ્ટાંત: જ્ઞાતા ધર્મ કથામાં વાત આવે છે કે માતા પિતાએ મેઘકુમારના લગ્ન 8 કન્યાઓ સાથે કરાવી આપ્યા છે. આ બતાવે છે કે યાવત જીવન જે કન્યાઓ સાથે જીવનનો સંબંધ જોડવાનો છે અને જીવન જીવવાનું છે, એવા કાર્યમાં પોતાની આપમતી એક બાજુએ રાખીને મા બાપની મતી આગળ કરીને સાંસારિક જીવન જોડેલ છે. એ બતાવે છે કે મેઘકુમાર પોતાના દરેક કાર્યમાં માતા પિતાની મતીએ ચાલવાવાળા હતા, જેના ફળ સ્વરૂપે ગુણવૃદ્ધિ અર્થે જીવનના વિકાસ માટે પરમાત્મા મહાવીર સ્વામીનો યોગ મળતા એ જીવન સફળ બનાવી ગયા છે. મા બાપને ઠારનાર જરૂર ઠરે છે. દ્રષ્ટાંત: ભગવતી સૂત્રમાં વાત આવે છે કે અભિજી કુમારે રાજ્યની લાલચમાં લપટાઈને હાલ સિદ્ધ સ્વરૂપે બિરાજિત હોવા છતાં સંસાર કક્ષાએ પોતાના પિતા ઉદયન રાજા સાથે માનસિક વાંધાનું વેદન ચાલુ રાખ્યું. અભિજી કુમારને પરમાત્મા મહાવીર મળ્યા, શ્રાવકના વ્રતો સ્વીકાર્યા અને યાવત જીવન પાલન પણ કર્યું. આયુષના અંતિમ દિવસોમાં 15 દિવસનો સંથારો પણ સ્વીકાર્યો, છતાં આરાધક બની શક્યા નથી. મા બાપ સાથે પાડે જે વાંધા, સદગતિના કરી શકે નહીં સાંધા. શ્રવણી મા બાપને ઠાર્યા છે તો પોતે ઠર્યો છે. ગજસુકુમારી મા બાપ તથા ગુરુ પરમાત્માને ઠાર્યા છે તો પોતે ઠરી ગયા છે. જંબુકુમારી સંસારમાં મા બાપને ઠારેલ, સંયમમાં ગુરુ પરમાત્માને ઠારેલ
તો પરિણામે પોતે શીતલીભૂત બની ગયા છે. બસ આજે આટલું જ રાખશું. ત્રાંગધ્રા સંવંત 2056 વૈશાખ સુધી બારસ, રવિવાર, તારીખ 14/5/2000.